તો રાજકોટમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। રાજકોટમાં આકરા તાપથી કર્મચારીઓ અધિકારીઓ પણ ત્રાહિમામ। મનપાના અધિકારીઓએ ચેમ્બરમાં પોતાના ખર્ચે કુલરો લગાવ્યા। ફુવારા ટેક્સ વિભાગના અધિકારીઓએ પોતાના ખર્ચે જ કુલર મુકાવ્યા છે। એસ્ટેટ વિભાગમાં પણ કર્મચારીઓએ પોતાના ખર્ચે ફુવારા મૂક્યા છે। ગરમીથી બચવા માટે ટેબલ પંખા પણ મૂકવામાં આવ્યા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ભારે તાપ છે। મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા જોઈ શકાય છે કે જે કર્મચારીઓ અને અધિકારીઓને જે ભારે તાપથી રાહત મેળવવા માટે ફુવારા મૂકવામાં આવ્યા છે। સાથે સાથે ટેક્સ બ્રાન્ચ છે તેમાં પણ જે અલગ અલગ કુલર અને જે પંખાઓ મૂકવામાં આવ્યા છે। ભારે તાપ છે, 42 થી 43 ડિગ્રી રાજકોટની અંદર તાપમાન છે। કર્મચારીઓ અને અધિકારીઓએ રાહત મેળવવા માટે જે અલગ અલગ ફુવારાઓ તથા જે પંખા ટેબલ પંખા પણ મૂકી દેવામાં આવ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે કર્મચારી બેન છે આપણે એમની સાથે। બેન, કેવું તાપમાન છે રાજકોટની અંદર અને એક આ વ્યવસ્થા કરી છે, તમે શું કહેશો બેન? બહુ તાપમાન છે ભાઈ, ઉપર ભઠ્ઠામાં બેઠા એવું લાગે ત્રીજા માળે। બરોબર, આ ફુવારાથી કઈ થોડી રાહત? બહુ રાહત છે, બહુ જ રાહત છે। તમે શું કહેશો, કેવું તાપમાન? અમારા છેલ્લામાં છેલ્લો રૂમમાં ત્રીજો માળ છે, એનો ધાબુ ટપે એના હિસાબે ગરમ લૂ આવે અમને, એના હિસાબે અમે ફુવારાનું રાખ્યા। ઠંડક મળે છે અત્યારે? ઠંડક મળે। આ વખતે લાગે છે રાજકોટની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન છે એવું લાગે છે? એમ કાંઈ નક્કી ન કહીએ સાહેબ। ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે રાજકોટની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન છે। સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। જે ત્રીજો માળ છે એસ્ટેટ વિભાગનો, ત્યાં ભારે ગરમી અને જે છતની પણ ભારે ગરમીના કારણે કર્મચારીઓ અધિકારીઓ રહી શકતા નથી, જેના કારણે આ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે। ટેક્સ વિભાગ છે ત્યાં પણ કુલરની વ્યવસ્થા પોતાના ખર્ચે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમના દ્વારા ટેબલ પંખા, કુલર અને અલગ અલગ જે ઠંડક મેળવવા માટેની આખી વ્યવસ્થાઓ કર્મચારીઓ અને અધિકારીઓએ સ્વયંભૂ પોતાની રીતે કરી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।